ન્યૂઝ અમદાવાદ। અને વિદ્યા સહાયક ભરતીમાં ઓબીસી અનામતની માંગ ઉઠી। વાવથરાદના ઓબીસીના ઉમેદવારોએ 27% અનામત આપવાની માંગ કરી છે। ટેટ 1 પાસ ઓબીસી ઉમેદવારોએ અનામતની માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું। 11,000 વિદ્યા સહાયક ભરતીમાં 27% અનામત ફાળવવાની આવેદનમાં માંગ કરી છે। 2024ના ભરતીમાં રોસ્ટર રજિસ્ટરના નામે ઓબીસી ઉમેદવાર સાથે અન્યાય થયો હોવાનો આરોપ પણ લગાવ્યો। આજરોજ અમે વાવથરાદ જિલ્લાના ટેટ 1 પાસ ઉમેદવારો અહીંયા વાવથરાદ જિલ્લાની કલેક્ટર ઓફિસે આવેલા। અમારો મુદ્દો એક જ હતો કે અમે જે ટેટ 1 પાસ ઉમેદવાર છીએ એની અમારી આ ભરતીની પ્રક્રિયા ઝડપી પૂરી થાય અને 27% પૂરતું અમને ઓબીસીની કેટેગરી વાઇઝ સીટો મળે। ગત ભરતીમાં ઓબીસીની 13થી 14% જેટલી માત્ર સીટો આપવામાં આવી હતી અને આ વખતે અમે બધાએ આવેદન આપીને સરકારને આગળ એવી રજૂઆત કરી છે કે અમને પૂરતી 27% સીટો મળે। અને ત્યારબાદ બીજું આજે ગઈકાલે સરકારે એક એવો પરિપત્ર બહાર કર્યો છે જ્ઞાન સહાયકનો, તો અમે સરકાર સામે વિનંતી કરીએ છીએ કે પહેલાં અમે જે ટેટ 1 પાસ ઉમેદવાર છીએ અમારા ફોર્મ ભરાઈ ચૂક્યા છે તો પહેલી અમારી ફરજ સાંભળશું છે। વાવથરાદ અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છીએ કે ઓબીસી માટે 27% અનામત સીટો આપવામાં આવે, જે વર્તમાન 11,000 ભરતીની અંદર ભૂતકાળમાં 2024ની અંદર ફક્ત અમને 13% જગ્યા આપવામાં આવી હતી અને રોસ્ટરના નામે અન્યાય થયો હતો। આ વખતે આ અન્યાય ન થાય અને પૂરતી જગ્યા આપવામાં આવે